આટલી મોડી રાત્રે ક્યાં જાય છે ક્રિશ? હવે એમને જો કહીશ કે રાધાને શોધવા જઉં છું તો મારા પર ગુસ્સે થશે. ક્યાંય નહીં મોટા ભાઈ, કામથી બહાર જતો હતો. આટલી રાતે શું કામ છે, હું જાણી શકું? બહુ સુફિયાની વાતો કરે છે ને. લે આ ખાઈ લે. જ્યાં જવાનું છે ને, જ્યાં શરીરમાં તાકાત જોઈએ. અમને અહીંયા કેમ લાવે છો? અમને ઘરે જવા દો. ઘરે બધા રાહ જોતા હશે. જેવો ઓર્ડર આવશે ને એવું જ તમને લઈ જઈશું. અમને ક્યાં લઈ જાવ છો? પ્લીઝ અમને છોડી દો. અમારે ક્યાંય નથી જવું. અમને અમારા ઘરે જવું છે. પ્લીઝ અમને જવા દો. આ શહેરમાં જેટલી છોકરીઓ છે ને એમાં તમે જ નસીબદાર છો. તમારી જિંદગી બદલવા માટે તમને એક અલગ જ દુનિયામાં લઈ જવામાં આવશે. અમારે ક્યાંય નથી જવું. પ્લીઝ અમને ઘરે જવા દો. ચૂપચાપ ખાઈ લો. જો જરાક પણ અવાજ આવ્યો છે ને તો તમારું મોઢું કાયમ માટે બંધ કરી દઈશ. ચાલો ખાઈ લો. રાધા, તે મને એકવાર કહ્યું હોત કે તું આવું કંઈક કરી રહી છે તો હું તારી મદદ કરત ને. કઈ નહીં તો તું અને શૌર્ય જે વાતની તપાસ કરતા હતા એ વાતની હું સાક્ષી બની શકી હોત. ભાભી, મમ્મીની તબિયત કેમ છે? ઠીક છે. શું થયું ભાભી? તમે રડો છો કેમ? બધું ઠીક તો છે ને? આટલું બધું થયા પછી શું ઠીક રહેવાનું છે? અને રડું નહીં તો બીજું શું કરું? જ્યારથી આ ઘરમાં પરણીને આવી છું ને ત્યારથી મમ્મીજીથી ડરી ડરીને જીવી છું. પણ તારી સાથે રાધા જ્યારે પરણીને આ ઘરમાં આવીને પછી મને એનો આધાર મળ્યો. આટલા વર્ષો પછી જો હું આ બધું સહન કરીને ઘરમાં રહું છું ને તો એ ફક્ત ને ફક્ત રાધાના કારણે જ. એટલે ભાભી, તમે કહેવા શું માંગો છો? આ ઘરમાં તમારું કોઈ ધ્યાન નથી રાખતું, તમારી કોઈ રિસ્પેક્ટ નથી કરતું, એવું લાગે છે તમને? હું એવું નથી કહેતી ક્રિશ, પણ એક સ્ત્રીની વેદનાને સ્ત્રી જ સારી રીતે સમજી શકે છે. તું તો આખો દિવસ ઓફિસે જતો રહેતો હતો. હું ને રાધા આખો દિવસ ઘરમાં સાથે હતા. એકબીજાના સુખ દુઃખની વાતો શેર કરતા હતા. રાધાએ મને સપોર્ટ આપ્યો છે. મારી નાની નાની વાતોનું ધ્યાન રાખતી હતી એ. અને રાધા એક જ એવી છે જેની સામે હું મારા મનની દરેક વાત શેર કરી શકું છું. અને એ હક પણ તમે લોકોએ મારી પાસેથી છીનવી લીધો. ભાભી, રાધાએ જે કર્યું છે ને એ યોગ્ય નથી. આપણા નાનાવટી પરિવારને શોભતું નથી. આજ સુધી આવું કોઈએ નથી કર્યું. હા, ઘરમાં પહેલા પણ બહુ મોટા મોટા કાંડ અને કાવતરા થયા જ છે ક્રિશ. મારે કોઈનું નામ લઈને ગણાવવાની કે કહેવાની જરૂર નથી. પણ એ છોકરીનો તો વિચાર કરો કે આટલી મોડી રાત્રે ક્યાં જશે અને એની સાથે જો કોઈ દુર્ઘટના ઘટીને તો એના જવાબદાર ફક્ત તમે જ હશો. મને એક વાત કે ક્રિશ, તું રાધાને સારી રીતે ઓળખે છે કે કિયારાને? રાધાને. તે આજ સુધી ક્યારેય રાધાને શંકાની નજરે જોઈ છે ખરી? ના. તો તને રાધા પર વધારે વિશ્વાસ હોવો જોઈએ કે પેલા અજાણ્યા માણસ પર? મમ્મીજી સાથે વિશ્વાસઘાત કોણે કર્યો? રાધાએ કે પછી કિયારાએ? જ્યારે આપણે મુસીબતમાં હતા ત્યારે આપણો સાથ કોણે આપ્યો? રાધાએ કે પછી કિયારાએ? જ્યારે કિયારાએ આપણને ઘરની બહાર કાઢી મૂક્યા હતા ત્યારે રાધા આપણી પડખે ઊભી હતી. અને ઘર ચલાવવા માટે રાધાએ તારી સાથે કાળી મજૂરી કરી.
એના લીધે એ બીમાર પડી ગઈ અને એ કોમામાં જતી રહી. યાદ કર ક્રિશ, યાદ કર. તમે લોકો એની સારી સારી વાતોને ભૂલી જાવ છો અને કોઈ અજાણ્યાએ આવીને કહ્યું એટલે એમના પર શંકા કરીને ઘરની બહાર કાઢી મૂકવાની. ભાભી, રાધાની સાથે હું પણ હતો. મેં પણ ડગલે ને પગલે હંમેશા એનો સાથ જ આપ્યો છે. અને એને શું કર્યું? મને એટલો પણ લાયક ના સમજો કે મને જણાવે. એ અને શૌર્ય જો પપ્પાજીને સાચે જ નિર્દોષ સાબિત કરવા માટે પુરાવા શોધતા હતા તો હું પણ એમાં એનો સાથ જ આપત. તો પણ મને ના કહ્યું. ચલો, મને ના કહ્યું એ તો હું ભૂલી જાઉં, પણ એણે જ શૌર્યને કહ્યું સાથ આપવા માટે. એ શૌર્યને જે એક સમય એને મારવાનો પ્રયત્ન કરતો હતો. પણ આજે એ જ શૌર્ય છે જેને રાધા પર તારા કરતા પણ વધારે ભરોસો છે. એક સમયે શૌર્ય જ સૌથી વધારે નફરત રાધાને કરતો હતો. શૌર્ય રાધાને એની નજર સામે જોવા શું, જીવવા પણ દેવા નહોતો માંગતો. પણ આજે એ જ શૌર્ય પોતાની ભાભીને મા સમાન દરજ્જો આપીને એની ચિંતામાં એને શોધવા માટે બહાર ભટકી રહ્યો છે. અને તું રાધાએ તને નહીં અને શૌર્યને જ કેમ કહ્યું એ વાત પર અટકી રહ્યો છે. આમાં તારો વાંક નથી ક્રિશ. તું તારી ખાલી ડબ્બીને કિયારાના ચશ્માથી જોઈ રહ્યો છે. રાધા જેવી પવિત્ર છોકરીના ચારિત્ર પર લાંછન લગાડ્યું છે. ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે. પોલીસ બધાને શોધી રહી છે. આ બધાના મોઢા બંધ કરાવો. જો કોઈ અવાજ કર્યો છે તો આપણે બધા ફસાઈ જશું. હમણાં પોલીસ ચોકીમાંથી ભાગીને આવ્યો છું. ફરીથી જો આણે કમ્પ્લેન કરી તો મને પ્રોબ્લેમ થઈ જશે. બાળક છે તું હજુ શૌર્ય, એટલે બાળક સમજીને તને છોડી દઉં છું. બાકી અત્યાર સુધી કોઈની હિંમત નથી થઈ કે ધનરાજનો કોલર પકડે. તે જે વિડીયો બતાવ્યો છે ને એ એઆઈ જનરેટર છે અને મને ખબર છે. કર સાબિત કર. કરને સાબિત કર. તારા ઘરવાળા એટલા મૂર્ખા તો છે નહીં કે મેં કીધું ને બધી વાત માની લીધી. કર સાબિત. રાધા ભાભીને તારી પાસે હું જ લઈને આવ્યો હતો. હા. તમારી બંનેની વાત થઈ એ વાતનો હું સાક્ષી છું. અને તે જે આ વિડીયો બતાવીને બધાના મગજમાં મારા ભાભીનું ખોટું ચિત્ર બનાવ્યું છે ને, તારે જ ભૂસવું પડશે, સમજ્યો? અને હા, તારે જ ઘરે આવીને બધાની સામે એ કબૂલવું પડશે કે તે જે કહ્યું હતું એ ખોટું છે. મારા માથા પર બી લખેલું દેખાય છે નહીં ને? તને શું લાગે છે કે તું કહીશ એ પ્રમાણે હું બધું તારા ઘરવાળાને સાચે સાચું કહી દઈશ એમ? ચલે ગળે ને તારાથી થાય ને એ કરી દે. હવે એક પણ ડગલું આગળ વધ્યો ને તો 100 ડાયલ કરતા મને સહેજ પણ વાર નહીં લાગે, સમજો? ને જે રીતે તારી રાધા ભાભીને ઘરમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢી મૂકી હતી એ જ રીતે તને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ.
તને છોડીશ નહીં, યાદ રાખજે. ચલા નીકળ અહીંયા. ચાલ નીકળ. ને તારાથી થાય ને કરી લેજે. ખોટો સમય ને મૂડ બંને બગાડ્યા સાલા. હા બોલ. બોસ એ પ્રોબ્લેમ થઈ ગયો છે. કેવો પ્રોબ્લેમ? બધી છોકરીઓ ભાગી તો નથી ગઈ ને? ના બોસ, છોકરીઓ તો આપણા કબજામાં જ છે, તો પણ પોલીસ અમને શોધતી શોધતી અહીં સુધી પહોંચી ગઈ છે. પોલીસ છેક ત્યાં સુધી પહોંચી ગઈ? પણ તમે બધા ક્યાં છો? પોલીસ અમારા સુધી નથી પહોંચી, પણ આ એરિયા સુધી પહોંચી ગઈ છે. હા, એક કામ કરો, તમે બધા નીચે બેસી જાઓ અને અત્યારે કોઈ પણ પ્રકારની મુવમેન્ટ ના કરતા, સમજ્યા? હા, હું ત્યાં પહોંચું છું. ઓકે બોસ. હા. મને જે વાતનો ડર હતો એ જ થયો. હવે મારે જ કંઈ કરવું પડશે, નહીં તો આટલી મહેનત કર્યા પછી, આટલું મોટું રિસ્ક લીધા પછી લાખો રૂપિયા કમાવાનો ચાન્સ હાથમાંથી જતો રહેશે. ના, અત્યારે મારે કોઈની સામે નથી આવવું. તમારે મારા પપ્પા અને પરિવાર સામે આવીને એવું કહેવાનું છે કે મારા પપ્પાએ જ તમારા અને મીતા ફોઈના લગ્ન તોડ્યા અને એમણે જ તમને મારી નાખવાના પ્રયત્નો કર્યા હતા. ઠીક છે? ક્રિશ, તું તો મારા પર વિશ્વાસ કર. મમ્મીજી પ્લીઝ મમ્મીજી આવું ના કરો. પ્લીઝ એકવાર શૌર્ય ભાઈને આવી જવા દો ને મમ્મીજી. રાધા મારી સાથે આવું કરશે એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. જે છોકરી માટે એનો મિસ્ટ્રી જ આખી દુનિયા હતી, એની દુનિયા અચાનક બદલાઈ કેવી રીતે ગઈ? શું મારાથી કોઈ ભૂલ થઈ હશે? શૌર્યે જે કહ્યું એ વાત વિચારવા જેવી તો છે. જો રાધાના પપ્પા એમનો આખો બિઝનેસ રાધાના નામે કરવાના હતા તો પછી રાધા એમની વિરુદ્ધ કેમ જાય? અને જ્યાં સુધી હું રાધાને ઓળખું છું ત્યાં સુધી રાધાને એના જીવનમાં કોઈ પણ વસ્તુનો મોહ કે સ્વાર્થ છે જ નહીં. મને યાદ નથી આવતું કે રાધાએ લગ્ન પછી મારાથી કંઈ માંગ્યું હોય. એ છોકરી અચાનક બદલાઈ જાય? ના, આ વાત મારા માનવામાં નથી આવતી. અને આ ધનરાજ જે મીતાફઈનો પતિ છે, એને અમે બધા પહેલી વાર મળ્યા છીએ. એ કોણ છે, શું કરે છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ બધું જાણ્યા વગર જ અમે બધા એની વાત પર વિશ્વાસ કરી લીધો. અમારા બધાથી બહુ મોટી ભૂલ તો નથી થઈ ગઈ ને? રાધાને ઘરમાંથી કાઢી મૂકી છે અને મને ખબર છે કે મમ્મીજી ગુસ્સામાં છે એટલે એનો સ્વીકાર કરવા તૈયાર નથી. તો પછી રાધા ક્યાં ગઈ હશે? રાત થઈ ગઈ છે, રાધાનો કોઈ પતો નથી. બિચારી ક્યાં હશે, શું કરતી હશે?
કેટલા ફોન કર્યા પણ રાધાનો ફોન સ્વિચ ઓફ જ આવે છે. ત્યાં રાજેશ અંકલની તબિયત ખરાબ છે એટલે રશ્મિ માસી ટેન્શનમાં છે. ખબર નહીં શું વિચારીને રાધા પેલા ધનરાજને આ ઘરમાં લઈને આવી અને જેવો એણે એના ફોનમાં રાધાનો વિડીયો બતાવ્યો કિયારાને મોકો મળી ગયો અને અત્યાર સુધી ચૂપ રહેલી કિયારા મોકો જોઈને રાધા પર હાવી થઈ ગઈ. મને તો સૌથી વધારે એ વાતનું દુઃખ થાય છે કે હું રાધા માટે કંઈ ના કરી શકી. બિચારી કેટલી આશા લઈને મારી પાસે આવી હતી કે હું સપોર્ટ કરીશ, પણ મમ્મીજીની બીકે હું કંઈ ના કરી શકી. ખબર નહીં એ મારા માટે શું વિચારતી હશે. ક્રિશ કે હર્ષ તો રાધાને શોધવા માટે નહીં જાય, પણ શૌર્ય ગયો છે રાધાને શોધવા. હા બોલો ભાભી, શું થયું? મમ્મીની તબિયત તો ઠીક છે ને? મમ્મીજીને દવા આપી છે, એ સૂતા છે. પણ શૌર્ય, મને રાધાની ચિંતા થાય છે. એ ક્યાં હશે અને શું કરતી હશે? ભાભી એ વાતની ચિંતા તો મને પણ થાય છે. રાધા ભાભીને શોધવા માટે મેં બનતા બધા જ પ્રયત્નો કર્યા, પણ હજુ સુધી કોઈ માહિતી જ નથી મળી. સાચું કહું ને ભાભી, તો હવે મને ડર લાગવા માંડ્યો છે. એક તરફ આ બધો માહોલ ચાલી રહ્યો છે, એમાં જો રાધા ભાભી સાથે કંઈ અજુગતું થયું ને તો આપણે હંમેશા માટે રાધા ભાભીને ગુમાવી બેસીશું. એવું કંઈ નહીં થાય શૌર્ય. ભગવાન એની સાથે છે. આજ સુધી બધા વ્રત અને પૂજાઓ પૂરી શ્રદ્ધાથી કરતી આવી છે અને એ બધું એળે નહીં જાય. ભગવાન એની રક્ષા કરશે. પણ તું એને શોધવામાં ઉણપ ના કરતો. યુ ડોન્ટ વરી ભાભી, તમે બસ મમ્મીનું ધ્યાન રાખો. આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. બસ હવે ભગવાન કરે રાધા ભાભી જલ્દી મળી જાય. મળી જશે, જરૂરથી મળી જશે. હા. આટલી મોડી રાત્રે ક્યાં જાય છે ક્રિશ? હવે એમને જો કહીશ કે રાધાને શોધવા જઉં છું તો મારા પર ગુસ્સે થશે. ક્યાંય નહીં મોટા ભાઈ, કામથી બહાર જતો હતો. આટલી રાતે શું કામ છે, હું જાણી શકું? આટલું મૂંઝાય શું કામ છે ક્રિશ? મમ્મી બીમાર છે તો એમની એબ્સન્સમાં પરિવારની જવાબદારી મારા પર છે. કોણ ક્યાં જાય છે એ મને ખબર હોવી જોઈએ. તું ક્યાં જાય છે એ કહીને જા. એ રાધાને શોધવા જાય છે. Am I right, Krish? ક્રિશ, શું કિયારા સાચું કહી રહી છે? મોટા ભાઈ, મને શૌર્યની વાત સાંભળ્યા પછી એવું લાગે છે કે આપણે રાધાની બાબતમાં નિર્ણય લેવામાં ઉતાવળ કરી છે. એટલે તું એમ કહેવા માંગે છે કે ઘરના બધા જ મોટા લોકો ખોટા છે અને એકલો શૌર્ય સાચો છે? ના મોટા ભાઈ, હું એવું નથી કહેવા માંગતો, પણ ગેરસમજ મોટા હોય કે નાના ગમે તેથી થઈ શકે છે ને. અને માત્ર ધનરાજના કહેવાથી આપણે રાધાને ઘરની બહાર કાઢી મૂકી એ મને યોગ્ય નથી લાગતું. તું કહેવા શું માંગે છે? હું એવું કહેવા માંગુ છું મોટા ભાઈ કે આપણે શૌર્ય અને રાધાને એક સાથે રાખી એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો જોઈએ. ક્રિશ, આટલા બધા પ્રૂફ આપ્યા પછી પણ તું રાધાને સાચી માને છે અને અમને લોકોને ખોટા? ધનરાજે જે પ્રૂફ આપ્યું ને એના પરથી એ ખબર પડે છે કે રાધા એના પપ્પા વિશે શું વિચારે છે, અને કિયારાએ જે પ્રૂફ આપ્યું એના પરથી એ ખબર પડે છે કે રાધા તને કેટલી લોયલ છે. આટલું પોતાની નજરે જોયા પછી પણ જો તું નજરઅંદાજ કરતો હોય ને તો હવે તારે જ નક્કી કરવાનું રહ્યું કે તું ભોળો છે કે મૂર્ખ.
હા હલો હા તમારું કન્સાઇનમેન્ટ નીકળશે થોડી વારમાં. ના 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 ટેન્શન ના લો તમે, ડોન્ટ વરી, પહોંચી જશે તમારા સુધી. હા ઓકે 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 સર ઓકે. અરે બાપ રે, આ પોલીસની બબાલ અહીંયા સુધી કેવી રીતે પહોંચી ગઈ?